હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને વાત કરીશ કે CGMSના ફોર્મ કેટલા ભરાણા છે, કેટલા બાકી છે, એની અપડેટ એટલે કે લેટેસ્ટ અપડેટ સાથે વાત કરીશું. તો અત્યાર સુધીમાં દેખવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર દેખવા જઈએ તો કેટલા ફોર્મ ભરાયા છે તે 30,168 જેટલા બાળકોના ફોર્મ ભરાઈ ગયા છે. બરાબર. તો બાકી કેટલા રહ્યા છે? તો બાકી રહ્યા છે, મેં હમણાં વાત કરી હતી ને કે 60% કરતાં પ્લસ વધારે છે, એટલે આ 54,246 જેટલા વિદ્યાર્થીઓ છે એમના રજિસ્ટ્રેશન હજુ પણ બાકી છે. એટલે અહીંયા કુલ અંદર દેખવા જઈએ તો પ્રોબ્લેમ શું છે, આ તારીખ લંબાવવા કેમ પડી રહી છે? તો કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ છે, કુલ 4,571 બાળકોના ફોર્મ એપ્રુવ લોગિનની અંદર પડતર પડેલા છે, એટલે કે એપ્રુવ નથી થઈ રહ્યા. રજિસ્ટ્રેશન થઈ ગયું છે પણ એપ્રુવ નથી થયા, જેથી જિલ્લા કક્ષાએથી વેરિફિકેશન કરીને પૂર્ણ કરવાનું થાય, એટલે કે એપ્રુવલ આપી દેવાનું થાય. બરાબર, આવું છે. અને આમ બાકી બાળકો જે છે આની અંદર દેખવા જઈએ તો 22,388 બાળકો છે જે ચોઇસ ફિલિંગ એટલે કે જે શાળા પસંદગી કરવા માટે એલોટમેન્ટ એના માટે નહીં, જે શાળા પસંદગી એટલે કે રક્ષાશક્તિ છે, આદર્શ નિવાસી શાળા છે, બરાબર, એની અંદર ક્યાં તો સ્કોલરશિપ છે, એની અંદર લેવલ એટલે કે એના પાત્ર છે એવા ઉમેદવારો છે જે હજુ પણ એમણે પસંદ કરેલું નથી, ચોઇસ ફિલિંગ કરેલ નથી. આવા બધા પ્રશ્નો છે. એટલે દરેક ઉમેદવારોને મારી નમ્ર વિનંતી કે મિત્રો થોડી ગંભીરતા લઈએ અને આપણે આ યોજનાનો લાભ લઈએ. યોજનાને જે એમનું રૂપ છે યોજનાનું એને પરિપક્વ અને સાકાર કરીએ એવી આશા રાખું છું. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને બને એટલી ઝડપી આ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરશો એવી આશા રાખું છું. જય હિન્દ.